ગઢ જરાસંઘનો હતો. ભીમ અને જરાસંઘના યુદ્ધ વખતે ભીમને જરાસંઘનો મુગટ બહુ ગમ્યો, એટલે ભીમે ભગવાનને પૂછ્યું, પ્રભુ મને મુગટ બહુ ગમે છે, લઉં? ભગવાને કહ્યું કે ના લેવાય, આ તો અસુરનું ધન કહેવાય. પણ ભીમ કહે, પણ મારે એને પહેરવો નથી, પણ મારે સોનીને બતાવવા જોઈએ તો ખરો ને કે મારે આવો બનાવવો છે. ભગવાને કહ્યું તો લઈ લે. એટલે ભીમે તો આવીને ખજાનામાં મૂક્યો. ભીમ તો ભૂલી ગયા કે મારે આવો મુગટ બનાવવાનો છે. ખજાનામાં પડ્યો તો એટલે ભીમના પૌત્ર, પુત્રનો પુત્ર પરીક્ષિત મહારાજ એને જોયો, એને ગમ્યો, એને પહેરી લીધો. એટલે આ પ્રસંગ આપણને શું કહે છે? આપણે પણ જો લઈને મૂકેલું હશે અને એને આપણા દીકરાના દીકરા પણ વાપરશે તો આપણને એને એ નડશે, નડશે અને નડશે. એટલે બહુ સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ એક પાય પણ અનહકની આપણા માટે ન આપવી જોઈએ. એ માટે સાવધાન રહેવાનું છે. સાવધાન બનજો. પરીક્ષિત મહારાજની અંદર કલીએ પ્રવેશ કર્યો. પરીક્ષિત મહારાજ ઘોડા ઉપર સવાર થયા. હવે તો ધનધનાવીને ઘોડો ચલાવ્યો છે. બહુ ઘોડો તેજીથી હાંકવા લાગ્યા અને થાકી ગયા છે. સવારના નીકળેલા છે. ભૂખ, તરસ બધું ભેગું થયું છે. સમીક ઋષિના આશ્રમે જઈને ઘોડો ઉભો રાખ્યો. જોયું તો ઋષિ ધ્યાનમાં બેઠેલા છે. ઋષિને ધ્યાનમાં બેઠેલા જોઈ પરીક્ષિત મહારાજ નીચે ઉતર્યા. અને આ તો ઢોંગી ઋષિ છે. ઋષિને બોલાવ્યા પણ સમાધિ સ્થિતિમાં રહેલા ઋષિ બોલ્યા નહીં. એટલે એમને ક્રોધ આવ્યો. કલી ક્રોધ લાવે, કલી ક્રોધ પણ લાવે. આપણી વાત, આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને ક્રોધ આવ્યા. ક્રોધ આ બધા કલીના લક્ષણ છે. આપણને પણ જીવનમાં આપણી ઈચ્છા અધૂરી રહે અથવા આપણી ઈચ્છા પૂરી ન થાય, પત્ની દ્વારા, પુત્રો દ્વારા કે પછી આડોશ પાડોશી દ્વારા, ત્યારે આપણને ક્રોધ આવે અને એ ક્રોધને કારણે આપણે એના ઉપર કોઈને કોઈ ખરાબ રીતે વર્તન કરીએ. આ કલીનો પ્રભાવ છે. એમાંથી પોતાની જાતને બચાવજો. એટલે પરીક્ષિત મહારાજે ત્યાં પડેલો એક મરેલો સાપ બાણ વડે ઉઠાવ્યો અને મહારાજ ઋષિના ગળાની અંદર નાખી અને પરીક્ષિત મહારાજ ચાલી નીકળ્યા. ઘોડા ઉપર સવાર થઈને પાછા વળ્યા છે. સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ સ્નાન કરવા ગયા હતા નદીએ. નદીથી પાછા આવ્યા અને જોયું કે પોતાના પિતાના ગળામાં મરેલો સાપ પડેલો છે. શૃંગી ઋષિને ક્રોધ આવ્યો અને પોતે તરત જ અંજલિ જલ હાથમાં લીધું અને છાંટ્યોને સંકલ્પ કર્યો કે જેને આ કાર્ય કર્યું છે ને, આ તક્ષક 7 દિવસમાં એને કરડશે અને એનું મૃત્યુ થશે. જલ છાંટી દીધું. નાગ જીવિત થયો અને તક્ષક હવે એના કામ માટે નીકળ્યો છે, પરીક્ષિત મહારાજ કરડવા માટે. ઋષિ ધ્યાનમાંથી બહાર આવ્યા. પુત્રને ક્રોધિત જોઈને કહ્યું, અરે પુત્ર, તને ક્રોધ શેનો? ત્યારે શૃંગી ઋષિ કહેવા લાગ્યા કે પિતાજી, આજે કોઈ અહીંયા એવી વ્યક્તિ આવી હતી કે જેને તમારું અપમાન કર્યું. અને અપમાન પણ કેવી રીતે કર્યું? તમારા ગળામાં મરેલો સાપ નાખ્યો. તેથી મને ક્રોધ આવ્યો અને મેં એક સાપને જાગૃત જીવતો કર્યો અને 7 દિવસમાં તેને કરડશે એવો સંકલ્પ કર્યો છે. એને મેં શ્રાપ આપ્યો છે. સમીક ઋષિએ તરત જ ધ્યાનસ્થ બનીને જોયું કે આ કાર્ય કોણે કર્યું છે. સમીક ઋષિએ કહ્યું, અરે પુત્ર, તે આ તો બહુ મોટો અનર્થ કરી દીધો. કેમ પિતાજી? જે રાજા મહારાજાઓ આપણા આશ્રમોને પોષે છે એવા રાજા મહારાજાઓથી કદાચ કોઈ ભૂલ થાય, પરંતુ આપણે તો ઋષિઓ છીએ, આપણે તપસ્વીઓ છે. આપણું તપ બીજાને શ્રાપ આપવા માટે નથી હોતું, બીજાના કલ્યાણ માટે હોય છે. તે તો આ ખોટું કામ કરી દીધું. હવે એમને 7 દિવસમાં પરીક્ષિત મહારાજને સાપ કરડશે. આપણો કેવો દેવ જેવો રાજા આ ધરતી ઉપરથી વિદાય થઈ જશે. આવું ન થઈ શકે પુત્ર. પણ પિતાજી, હવે શું કરવું? આ શ્રાપ તો મિથ્યા નહીં થાય. તરત જ એક દૂતને બોલાવે છે અને દૂતને પરીક્ષિત મહારાજને કહેવા મોકલે છે કે તમને 7 દિવસમાં સાપ કરડવાનો છે અને તમારું મૃત્યુ થવાનું છે. પરીક્ષિત મહારાજ ઘરે આવે છે. મહેલ ઉપર આવી અને પોતાનો મુગટ ઉતારે છે અને જેવો મુગટ ઉતાર્યો, કલી દૂર થયો અને પરીક્ષિત મહારાજને સદબુદ્ધિ આવી. અરે, અમે તો રાજા મહારાજા,
અમારા વંશની અંદર દરેકે દરેક રાજાઓએ ઋષિઓની સેવા કરી છે અને મારાથી કેવી ભૂલ થઈ ગઈ. મેં ઋષિનું અપમાન કર્યું, ઋષિના ગળામાં મળેલો સાપ નાખ્યો. અરે પ્રભુ, મારાથી કેટલો મોટો અપરાધ થયો. આ અપરાધને લઈ અને પરીક્ષિત મહારાજ પશ્ચાતાપ કરવા લાગ્યા. કોઈ પણ સંતનું અપમાન કદી ન કરો. સંત તો પી જશે અપમાન, એને માન અપમાનની પડેલી નથી, પરંતુ સંતની અંદર બેઠેલો જે માયલો છે ને, જે પરમ તત્વ છે ને, એ સહન નહીં કરી શકે. માટે બહુ ધ્યાન રાખજો. ભક્તિ કરતા ભક્તનું કદી અપમાન ન કરો. ભગવાનને વાલા હોય ને એનું કદી અપમાન ન કરો. એને સાથ અપાય તો આપજો, ના અપાય તો કાંઈ વાંધો નહીં, પણ એનું અપમાન કદી ના કરતા, એને દુખી કદી ના કરતા. કહ્યું છે સંત સતાયા ત્રણ જાય, સંતો સતાયા ત્રણ જાય, રાજકુળ અને વંશ જુઓ તાજો દાખલો, રાવણ કૌરવ અને કંસ. કોઈ નામ નિશાન નથી રહ્યું, બધું જ ગયું. તેથી સંતોની સેવા થાય એટલી કરવી, પણ એનું અપમાન ન કરવું. પરીક્ષિત મહારાજ પશ્ચાતાપ કરવા લાગ્યા. જેને જિંદગીમાં એક જ ભૂલ કરી છે, પરંતુ પશ્ચાતાપ પારાવાર થઈ રહ્યું છે, અને આજે દુનિયાનો માણસ ભૂલ ઉપર ભૂલ કરતો જાય છે અને મોટો સાહેબ થઈને ફરે છે. ઊંચું માથું રાખીને ચાલે છે. અંદર ઢંઢોળીને પૂછી જોજો કે આપણે કેટલા કુકર્મ કરી રહ્યા છે. જાતને બચાવી લેજો, એમાંથી પાછા વળજો. ભગવાનની કૃપાથી ભગવાનના સાનિધ્યમાં બેઠા હોય ને તો આ કાળજું બદલાવવું જોઈએ. મારા પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે આ કાળજું બદલાય ને તો જ કનૈયો આવે, બાકી કનૈયો એમ નહીં આવે. પરીક્ષિત મહારાજને પશ્ચાતાપ થઈ રહ્યો છે અને ત્યાં જ દૂતે આવી અને કહ્યું કે તમને મહારાજ 7 દિવસમાં તક્ષક કરડશે અને તમારું મૃત્યુ થશે. એ જ ક્ષણે પરીક્ષિત મહારાજે વિતરાગી ભાવ ભીતરમાં પ્રગટ કર્યો છે. બધું જ છોડી દીધું. પોતાના પુત્ર જન્મે જઈને ગાદી આપી દીધી, રાજતિલક કરી દીધું અને કહ્યું કે પુત્ર, હવે તું આ બધું સંભાળજે, હું મારા આત્મકલ્યાણ માટે જાઉં છું. તરત જ પરીક્ષિત મહારાજ રાજભવનમાંથી બહાર નીકળી ગયા. હે પ્રભુ, હે માધવ, હે મોહન, હે કેશવ, હે પરમાત્મા, હે નારાયણ. ભગવાનનું સ્મરણ કરતા કરતા ગંગા નદીને કિનારે પહોંચે છે. પરીક્ષિત મહારાજ રાજભવન છોડીને ગંગા નદીના કિનારે જાય છે અને ત્યાં આ પ્રસંગ જેવો બને છે તો પ્રકૃતિની અંદર એની લહેર વહેવા લાગી અને ચારે બાજુ ઋષિઓ, સાધુ, સંતો, મહાપુરુષોને ખબર પડવા લાગી કે પરીક્ષિત મહારાજ આત્મકલ્યાણ માટે ગંગા તટ ઉપર આવીને બેઠા છે. બધા જ સાધન છોડીને, એટલે કે તપ છોડીને, સાધના છોડીને બધા આવીને બેસવા માંડ્યા. અને એમાં સુખદેવજી મહારાજના પિતા વ્યાસનારાયણ પ્રભુ, કે જેની દાઢી પગના તળિયે અડે એટલી લાંબી છે, એવા વ્યાસનારાયણ પણ આજે ત્યાં આવીને બેઠા છે. બધા લાઈન બંધ, કતાર બંધ બેસવા માંડ્યા. બધાને ખબર હતી કે આ પરીક્ષિતના મોક્ષને કારણે અહીંયા કોઈને કોઈ શ્રેષ્ઠ તત્વ, કોઈ સાધુ, કોઈ મહાપુરુષ, કોઈ સંત અહીંયા પધારશે. આશા હતી. પરીક્ષિત મહારાજનું એવું વ્યક્તિત્વ હતું અને એને લઈને આજે તમામ સાધુ, સંતો, મહાપુરુષો આવીને બેસવા માંડ્યા. પરીક્ષિત મહારાજ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. ભગવાનનું સ્મરણ કરતા હતા ત્યારે ભગવાને જોયું કે મારું બાળક મને કેમ યાદ કરે છે. જે બાળકની રક્ષા માના ઉદરની અંદર ભગવાન શ્રી હરિ નારાયણે કરી હતી, એ નારાયણને યાદ કરતા હતા ને ત્યારે નારાયણે જોયું કે મારું બાળક મને કેમ યાદ કરે છે. ભગવાને જોયું કે એનો અંતિમ સમય નજીક છે. એનો અંતિમ સમય નજીક છે. આ નજીક જેનો અંતિમ સમય હોય ને એને ભગવાન ભોલેનાથ, દેવાદિદેવ મહાદેવને યાદ કરવા જોઈએ. એટલે ભગવાન શ્રી હરિ નારાયણ જેને માના ઉદરમાં દર્શન આપ્યા હતા એવા સુખદેવજી મહારાજને પ્રેરણા કરી, શિવ અંશ સુખદેવજી મહારાજને પ્રેરણા કરી કે તમે જાઓ, મારો બાળક તમને યાદ કરી રહ્યો છે, એને મુક્તિ અપાવો. પરીક્ષિત મહારાજને મુક્તિ અપાવવા માટેની પ્રેરણા સુખદેવજી મહારાજને ભગવાન શ્રી નારાયણે કરી અને જે સુખદેવજી મહારાજે નારાયણના દર્શન માની ઉદરમાં કર્યા હતા. આ બંને પાત્રો એવા છે. આ બંને પાત્ર એવા છે કે જેને માના ગર્ભની અંદર ભગવાન શ્રી હરિ નારાયણને જોયા હતા, દર્શન કર્યા હતા. સુખદેવજી મહારાજ
દિવ્ય તેજોમય પુંજ જેના મુખાર બિંદુ પર હજારો સૂર્ય ઝાંખા પડે એવું તેજ છે, અજાન બાહુ છે, શ્યામ વર્ણ છે, કોપિન ધારણ કરેલી છે, હાથમાં કમંડલ છે, ખભા ઉપર જનોઈ છે અને સુખદેવજી મહારાજ નીકળ્યા છે. ચાલતા 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 ગંગા નદીના કિનારે જ્યાં પરીક્ષિત મહારાજ બેઠા છે ત્યાં આવે છે. પરીક્ષિત મહારાજે મને કોઈને કોઈ સદગુરુ મળશે એક આશયથી સુવર્ણનું સિંહાસન લાવીને મૂક્યું છે અને સુખદેવજી મહારાજનો આવિર્ભાવ થયો છે, આગમન થયું છે. બધા જ ઋષિઓ, સાધુ, સંતો, મહાપુરુષો ઊભા થઈ ગયા. સુખદેવજી મહારાજનો જય હો, સુખદેવજી મહારાજનો જય હો, જય જયકાર કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ આવ્યા, સુવર્ણના સિંહાસન ઉપર તેમને સ્થાન આપ્યું છે. તેઓ બિરાજિત થયા છે. સુવર્ણનો ત્રાસ લાવવામાં આવ્યો, ગંગા જલ લાવવામાં આવ્યું, સુખદેવજી મહારાજના ચરણ પખાડવામાં આવ્યા. સંતોએ પુરુષ સૂક્તના મંત્રોચ્ચાર કર્યા છે અને મંત્રોચ્ચાર સાથે ભગવાન સદગુરુના ચરણ વંદન કરી ચરણ પખાડ્યા છે. ચરણ પખાડીને પરીક્ષિત મહારાજે ચરણામૃત લીધું છે અને ધન્યતાને પ્રાપ્ત કરતા આજે સદગુરુના દર્શન થયા અને આજે મારા આત્માને પરમ શાંતિ ને પરમ મોક્ષ મળશે એવી આશા સાથે પરીક્ષિત મહારાજનું હૃદય કહી રહ્યું છે. ધન્ય હૈ જિંદગી યહ હમારી, ધન્ય હૈ જિંદગી યહ હમારી, નાથ કર સહારા તુમ્હારા, નાથ પાकर सहारा तुम्हारा, धन्य है जिंदगी यह हमारी, धन्य है जिंदगी यह हमारी, नाथ पाकर सहारा तुम्हारा, नाथ पाकर सहारा तुम्हारा. हे प्रभु द्वार पर हम खड़े हैं, हे प्रभु द्वार पर हम खड़े हैं, शेष जीवन है सारा तुम्हारा, धन्य है जिंदगी यह हमारी, धन्य है जिंदगी यह हमारी, नाथ पाकर सहारा तुम्हारा, नाथ पाकर सहारा तुम्हारा. ભાવ છે પ્રભુએ આપણો હાથ પકડ્યો છે, દિલથી એને પ્રાર્થના કરજો. हर तरफ था भयंकर समंदर, जीर्ण थी नाथ जीवन की नैया, हर तरफ था भयंकर समंदर, जीर्ण थी नाथ जीवन की नैया, क्या बताए कहाँ डूब जाती, क्या बताए कहाँ डूब जाती, जो न मिलता किनारा तुम्हारा, जो न मिलता किनारा तुम्हारा. हे प्रभु द्वार पर हम खड़े हैं, शेष जीवन सारा तुम्हारा, हे प्रभु द्वार पर हम खड़े हैं, शेष जीवन सारा
तेज तूफान में आंधियों में पाँव ये जब कभी डगमगाए। तेज तूफान में आंधियों में पाँव ये जब कभी डगमगाए। थाम ले हाथ फिर से हमारा, थाम ले हाथ बढ़कर हमारा, हाथ भगवन दोबारा तुम्हारा, हाथ भगवन दोबारा तुम्हारा। हे प्रभु द्वार पर हम खड़े हैं, शेष जीवन है सारा तुम्हारा। हे प्रभु द्वार पर हम खड़े हैं, शेष जीवन है सारा तुम्हारा। धन्य है जिंदगी यह हमारी, धन्य है जिंदगी यह हमारी। नाथ पाकर सहारा तुम्हारा, नाथ पाकर सहारा तुम्हारा, नाथ पाकर सहारा तुम्हारा। જીવનમાં કોઈનો સાથ મળે કે ના મળે, મારા પ્રભુનો સાથ મળે, મારા સદગુરુનો સાથ મળે ને તો આ જીવનની નૈયા ચોક્કસ કિનારા સુધી પહોંચી જશે. કિનારા સુધી ચોક્કસ આપની જીવન નૈયા પહોંચી જશે, પરંતુ એકવાર એનો હાથ બરાબર પકડી લેજો અને પકડાવી દેજો. આપણે તો પકડી લઈએ પણ બીજો હાથ આપણે પકડાવી દેવા. કારણ કે આપણે તો આ સંસારની ચકમક જોઈએ ને તો ક્યારેક એ છોડી દેવાનું મન થાય. હવે આ તો કાયમ જ્યારે સ્વાધ્યાયમાં જઈએ ને ત્યારે એવું જ કે આજે આ છે 4 વાગે ધ્યાનમાં આવજો, 5 વાગે ધ્યાનમાં આવજો, સ્વાધ્યાયમાં આવજો. આ તો કેમ કરીને આવવાનું? હવે આ કરવાનું છે, હવે પારાયણની પરંપરા ચલાવવાની છે, હવે દીપયજ્ઞની ક્રમ ચાલી રહ્યો છે, હવે અખંડ જ્યોતિનો ક્રમ ચાલી રહ્યો છે. કેટલું દોડ કરવાનું. આ બધું આવે ને ત્યારે મન બધું જુદું જુદું વિચારવા માંડે. એટલે આપણે શું કહીએ, હવે હું તો કઈ આવું નહીં, મારે તો અહીંયા જવાનું, મારે પેલે જવાનું, મારે કાકા ખોટું લાગે, મારે અને ખોટું લાગે, બધાને ખોટું લાગશે તો ચાલશે, પણ આ આત્માનું કલ્યાણ નહીં થાય તો ચાલશે નહીં. માટે આત્મા કલ્યાણ જ્યાં થતું હોય ત્યાં પહેલા જવાનો પ્રયત્ન કરજો. એમાં આપણી નાવ ડૂબાડી દઈએ છીએ. ન કરવાનું કરીને નાવને ડૂબાડીએ છીએ. આપણે જાતે નાવમાં છિદ્ર પાડીએ છીએ, એટલે નાવમાં પાણી ભરાય છે અને એટલે નાવ આપણી ડૂબે છે. અનેક પ્રકારના દોષોને જાણે જોઈને આપણે જીવનમાં સ્વીકારીએ, પછી નાવમાં છિદ્ર પડે, નાવમાં પાણી ભરાય અને નાવ ડૂબે ડૂબે ડૂબે. એવું ન થવા દેવું હોય તો ભગવાનના નિયમ જે છે ને એ નિયમનું જરૂર પાલન કરવું પડે. બંધાવવું પડે તો જ મુક્તિ મળે. બંધાયા વગર મુક્તિ મળતી નથી. પરીક્ષિત મહારાજે બધું જ છોડી દીધું. સદગુરુની પાસે બેઠા છે ને સદગુરુને મેળવ્યા ને એટલે આનંદ થયો. ધન્ય જિંદગીને ધન્ય બનાવી. અનુભવ કર્યો કે ધન્ય હે જિંદગી હમારી, નાથ પાકર સહારા તુમ્હારા. हे प्रभु द्वार पर हम खड़े हैं, शेष जीवन सारा तुम्हारा. આ બધું જ જીવન અમે તમને અર્પણ કરીએ છીએ. નાથ, હવે તારે જેવી રીતે ચલાવવું હોય એવી રીતે ચલાવ. અને પછી એને અર્પણ કર્યા પછી જેવી રીતે ચલાવે એવી રીતે ચાલવા માટે આપણે તૈયાર થઈ જવાનું. પછી તૈયાર થઈ જવાનું. પછી નહીં વિચારવાનું કે હવે ક્યાં જવું. પહેલી પ્રાયોરિટી આને જ હોવી જોઈએ. પછી સંસાર, પછી સમાજ, પછી પરિવાર, પછી બધું આવે. પહેલું આવે. અને પહેલું જ યુદ્ધ પછી શરૂ થાય પરિવારમાંથી, ઘરમાંથી. પહેલા ઘરનું જોવો, પછી જાઓ. કર્તવ્ય છે પૂરું કરો.
એ પણ આપણા જ બધા આપણી સાથે લેણદેણ વાળા ભેગા થયા છે. પૂરું કરો નો મતલબ એ નથી કે એનામાં પડ્યા જ રહો. નીકળો, એ આપણી જે ફરજ હોય એ પૂરી કરીને નીકળો. અને આમે એટલે જ સંતો કે છે 40 થઈ જાય ને પછી ઉંમરમાં આપણો આંકડો એમ બોલે 40 થયા પછી ચાલવા જ માંડવાનું. ઘરમાં બહુ માથા મારવાના નહીં, ટેવ પાડવા જ માંડવાની. કારણ કે 40 થઈ એટલે ઘણા બધા જગ્યાએ ઘણી રીતે આમ છોકરા હોય થોડાક વ્યવસ્થિત એમની જાતે બધું કરતા થઈ ગયા હોય, પછી પડી નહીં એમાં નહીં રહેવાનું, નહીં તો નીકળી ન શકાય. આજ સમય સાચો છે. ધન્ય છે આ યુવાન દીકરા દીકરીને પુત્ર વધુઓને કે આવા જ સમયમાં નીકળવાનો પ્રયત્ન કરજો. નીકળજો તો જ કલ્યાણ છે. પરીક્ષિત મહારાજે સદગુરુને કહ્યું, સુખદેવજી મહારાજે કહ્યું કે હે ગુરુદેવ, હું અધમ અને પાપી છું. સ્વીકારી લીધું કે આપણે કેવા છે. યાદ રાખો, પાપ થાય, ભૂલ થાય, પણ સ્વીકાર. પરીક્ષિત મહારાજને જાતે કહી દીધું, ગુરુદેવ હું અધમ છું, પાપી છું, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. હવે તમારા સિવાય મારો કોઈ ઉદ્ધાર નથી કરી શકે. એટલે સુખદેવજી મહારાજે જોયું કે શિષ્ય અધિકારી છે, મુક્તિનો અધિકારી છે. કેમ? કારણ કે જેવો છે એવો પ્રસ્તુત થઈ ગયો. આપણે જેવા છે એવા પ્રસ્તુત નથી થતા. કેટલું છુપાવીએ, કેટલું છુપાવીએ. પાપને છુપાવીએ છીએ અને પુણ્યને પ્રકાશિત કરીએ છીએ. નિયમ કહે છે કે જેટલું સારું કામ કરો એને છુપાવો. અમારા એક બેને એમના આવીને કહ્યું કે આ ગૌશાળા માટે મેં કીધું ત્યાં લખાવી દેજો. તો કે ના, લખાવાય નહીં. લખાવીએ ને તો જાહેર થઈ જાય. પુણ્ય હંમેશા દબાયેલું હોવું જોઈએ અને પાપ હંમેશા જાહેર થવું જોઈએ, તો એમાંથી આપણે બચી શકીએ. પરીક્ષિત મહારાજે કહી દીધું જેવો છો એવો. સુખદેવજી મહારાજ કહે છે કે ચેલો અધિકારી છે, એટલે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકાર મેળવી લો ને તો આપણો ઉદ્ધાર પણ નિશ્ચિત છે. જેના માટે આપણે આ સંસારમાં આવ્યા છે, જેના માટે જન્મ લીધો છે, એ આપણી મુક્તિ નિશ્ચિત છે. પરીક્ષિત મહારાજને આ વાત સાંભળીને સુખદેવજી મહારાજ કહે છે દ્વિતીય સ્કંદમાં જ્ઞાન સાધન લીલા. હવે જ્ઞાન આપે. સદગુરુ શું આપે? જ્ઞાન આપે. અને આ જ્ઞાન એ જ મુક્તિનું સાધન છે. જ્ઞાન એ મુક્તિનું સાધન છે. અને તેથી સુખદેવજી મહારાજ કહે છે, શ્રી શુક ઉવાચ વર્યાને સતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સમ્મતઃ પૂષામ સ્રોત વ્યાધિશૂયઃ. સુખદેવજી મહારાજ કહે છે કે હે મહારાજ, આ ચર્ચા સૌનકાદિક ઋષિઓએ પૂછેલા પ્રશ્નને લઈ અને સૂતજી મહારાજ નૈમી સારણ્યમાં કહી રહ્યા છે કે મારા ગુરુજીએ જે ઉત્તર આપ્યો ને એ હું તમને કહું છું, તમે ધ્યાનથી સાંભળો. સુખદેવજી મહારાજે કહ્યું કે મહારાજ, સર્વના નિયંતા, સર્વના સુખોના સ્વામી, જેનું સ્મરણ કરવાથી દુઃખોનો નાશ થાય, સર્વના નિયંતા, પરમ ઐશ્વર્યવાન એવા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું લીલા ચરિત્ર હું મારા પિતા વ્યાસજી પાસેથી ભણ્યો છું. કોની પાસેથી ભણ્યા એ પણ યાદ હોવું જોઈએ. ઘણા ચોરી કરીને બધું લઈ લે, પ્રજ્ઞાની ચોરી કરે અને નામ પોતાનું લખી દે. એવું ના કરાય. એને કહેવું પડે, મારા વ્યાસ, મારા પિતાજી પાસેથી હું જે ભણ્યો છું એ હું તમને કહું છું, જેનાથી ભગવાન કૃષ્ણ પરમાત્માની સુંદર લીલાઓનું સ્મરણ કરતા કરતા આ મન એની અંદર ઓતપ્રોત થશે તો અવશ્ય તમને તમારા આત્માની મુક્તિ થશે. તમે મુક્તિને વર્ષો. હું તમને એવું પરમ પવિત્ર ભાગવદીય જ્ઞાન આપવા માંગુ છું. જ્ઞાન પણ ગમે તેને ન અપાય.
દાન અને જ્ઞાન જો કુપાત્રને આપી દો તો ભસ્મમાં ઘી હોમવા બરાબર છે. અગ્નિમાં ઘી હોમો, યજ્ઞમાં ઘી હોમો તો એ ઘી પર્જન્ય તત્વની વૃદ્ધિ કરનારું બને, પરંતુ ભસ્મમાં ઘી હોમો તો એ કોઈ પણ રીતે કામ લાગતું નથી, નકામ જાય. એમ દાન અને જ્ઞાન એ ક્યારે કુપાત્રને ન અપાય. પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજ કહે છે તેથી પાત્ર જોવું બહુ જરૂરી છે. સુખદેવજી મહારાજે પાત્રને જોયું અને કહ્યું કે હું તને એવું પરમ જ્ઞાન આપીશ કે જેને લઈ અને તને મુક્તિ પ્રાપ્ત થશે. હે પુત્ર, હવે હું તને જે કહું છું તે સાંભળ. કોઈ એક સમયે ખટવાંગ રાજા દેવોને સહાય કરવા અસુરોની સામે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે દેવોને સહાય કરતા હતા. આ દેવોને સહાય કરતા કરતા ખટવાંગ રાજા ખૂબ ઘાયલ થયા. આ ઘાયલ થયેલા ખટવાંગ રાજાને દેવોનો વિજય થયો એટલે દેવતાઓ ખટવાંગ રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે મહારાજ, તમે અમને જીતાડ્યા, તમે ખૂબ સરસ રીતે યુદ્ધ કર્યું અને અમે જીતી શક્યા. હવે તમે આટલા બધા ઘાયલ થયા છો, હવે અમે તમને કોઈ વરદાન આપવા માંગીએ છીએ. કહો તમારે શું જોઈએ? ખટવાંગ રાજા જો માગત તો એવું કહી શકત કે મને દીર્ઘ જીવન આપો, મને સારો કરી દો, મને લાંબુ આયુષ્ય આપો, એવું કહી શકતા હતા. પરંતુ ખટવાંગ રાજાએ જોયું કે દેવોની સહાયતા કરી છે અને એ સહાયતા કરતા 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 યુદ્ધમાં હું ઘણી બધી રીતે ઘાયલ થયો છું. આવું જર્જરિત થયેલું શરીર લઈને જીવવું એના કરતા હવે ક્યારે મારું મૃત્યુ આવે એવો સમય નજીક છે એવી મને ખબર છે, તો પછી મારે બીજા કસાયમાં આશા ન રખાય. એટલે ખટવાંગ રાજાએ દેવતાઓને એમ કહ્યું કે તમે ખરેખર મને કાંઈ આપવા માંગતા હોય ને તો તમે મને એમ કહો કે મારું મૃત્યુ ક્યારે છે. આ બહુ સિક્રેટ વસ્તુ છે. આ બહુ સિક્રેટ વસ્તુ છે. ક્યારે કોઈ પણ ડોક્ટર આ દુનિયામાં કોઈ બાળક ક્યારે જન્મ લેશે એના જન્મવાની તારીખ આપી શકે, પણ એ ક્યારે મરશે એની કોઈ તારીખ કોઈ આપી શકે નહીં. આ સર્જન સર્જરી કરીને બાળકને પેદા કરી શકે પણ એના મૃત્યુની તારીખ સર્જન ન આપી શકે. એ સર્જનહારના હાથમાં છે, એ ઉપરવાળો જ કરી શકે. એટલે દેવતાઓ કહેવા લાગ્યા કે આ વસ્તુ, આ વાત કોઈને કહેવાય નહીં, પણ તમે અમને બહુ સહાયતા કરી છે એટલે હું તમને કહું છું કે તમારું મૃત્યુ અઢી ઘડી પછી છે. અઢી ઘડી પછી છે. ખટવાંગ રાજાએ કહ્યું બસ હવે તમે જાઓ, હવે તમે બધા અહીંયાથી જાઓ. ખટવાંગ રાજાએ બધાને કહ્યું કે તમે જતા રહો. અને ખટવાંગ રાજા એ અઢી ઘડીને કેમ સુધારવી? સત્સંગ કર્યો હોય તો ખબર પડે કે ભાઈ ડોક્ટરે બધા દોરડા કાઢી નાખ્યા છે, જે કાંઈ બધા મૂક્યા હતા ને બધું કાઢી નાખ્યું છે. અને જો સેન્સ હોય એટલે કે શક્તિ હોય, ખબર પડતી હોય તો એટલું જ વિચારવાનું આ બધું કાઢી નાખ્યું છે, હવે ક્યારે જવાનું છે નક્કી નથી, એટલા ટાઈમમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ખટવાંગ રાજાએ ઉત્તર દિશા તરફ પોતાનું મુખ કરી દીધું છે અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ચાર અંતઃકરણને એક સીધી દિશામાં મતલબ કે એકાગ્ર થઈ અને ભગવાન શ્રી હરિનારાયણનું ધ્યાન કરવા લાગ્યા. આ ધ્યાન કરતા કરતા અઢી ઘડી ક્યારે પૂરી થઈ ખબર ન પડી અને ખટવાંગ રાજા મુક્તિને મળ્યા છે. હે મહારાજ, એવી જ રીતે આપણો પણ જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે દુનિયાદારીમાં જીવનારા જીવે પણ ભગવાનનું એક ચિત્તે સ્મરણ કરવું જોઈએ. એક ચિત્તે સ્મરણ થાય તો ભગવાન મળી જાય અને ભગવાનમાં એ ઓતપ્રોત થઈ જાય, એટલે કે ભગવાનમાં જ લીન થઈ જાય. એને આવાગમન થતું નથી, એને ફરી ફરી જન્મ લેવા પડતા નથી, એને 84 ના ફેરામાં ફરવું પડતું નથી. પણ આ જીવ સાવધાન થાય તો ને, આ મન સાવધાન થાય તો ને, આ સંસારની ચકમકમાંથી આ મન પાછું વળે તો ને. આખી જિંદગી જે કર્યું હોય ને એ જ છેલ્લા સમયે પાછું યાદ આવે. સોનીની મોટી દુકાન, સોનીનો ધંધો અને કામ કરતા કરતા કરતા
દીકરા મોટા થયા, દીકરાઓને સોંપ્યું, પણ પેલું ધંધા ઉપર બેસવાની ટેવ એટલે પાછું જઈને દુકાને બેસવાનું. સમય વીત્યો, ગળપણ આવ્યું, વૃદ્ધા અવસ્થા આવી, અશક્ત અવસ્થા આવી. સોની બહુ બીમાર પડ્યા એટલે થોડા દિવસ ગયા, હવે લાગ્યું કે આ બાપા ખાવા પીવાનું બધું બંધ કરી દીધું છે. એટલે દીકરાઓ સારા હતા, ડોક્ટરને ઘરે બોલાવી લાવે, ડોક્ટર સાહેબ જરાક ચેક કરો ને, મારા બાપા કેટલાય દિવસથી ખાતા પીતા નથી. ડોક્ટરે ચેક કર્યું, ડોક્ટરે પેલું માપ્યું ને તાવ, અને ડોક્ટર બોલ્યા ઓહ 105. અને ત્યાં પેલા સોનીએ સુતા સુતા સાંભળ્યું કે 105. એટલે સોની બૂમો પાડવા માંડ્યો, વેચી નાખ, વેચી નાખ, વેચી નાખ, વેચી નાખ. ડોક્ટર ગભરાઈ ગયા કે આ શું થયું. છોકરાઓ કે ડોક્ટર સાહેબ ચિંતા ના કરશો, મારા બાપા આજ સુધી બહુ ધંધો કર્યો છે ને એટલે મને કહે છે વેચી નાખ, વેચી નાખ. કેમ તો કે 10 રૂપિયામાં લીધું તો 105 આવતા હોય તો વેચ વેચ. છેલ્લા સમયે પણ આખી જિંદગી જે કર્યું હોય ને એ જ સાંભળે. એટલે મારા પ્રભુને દરરોજ સંભાળજો, ભગવાનને દરરોજ સંભાળજો. સંભાળતા સંભાળતા ઉઠજો, સંભાળતા સંભાળતા સૂજો, સંભાળતા સંભાળતા નાહવું, સંભાળતા સંભાળતા ખાવું, સંભાળતા સંભાળતા કામ કરવું. ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે એક વખતે પોતાના સત્સંગીઓ સાથે, સંતોની સાથે ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ પગપાળા બધે ફરતા, ત્યારે એક ગામથી બીજે ગામ જતા જતા સવારમાં વહેલા નીકળી ગયા. રસ્તામાં તળાવ આવે ને તો નાહી લઈશું એમ કરીને, તો રસ્તામાં એક તળાવ આવ્યું એટલે બધાય નાવા ગયા. મહારાજ નાહીને નીકળ્યા અને પોતે કપડું પાથરીને થોડુંક ધ્યાનમાં બેઠા, અને ત્યાં બધાય સંતો નાહીને આવ્યા. એટલે મહારાજ કહ્યું કે નાહી લીધું? તો કે હા મહારાજ અમે નાહી લીધું. તો કે તમે બધા નાહ્યા પણ તમે બધા લોહીમાં નાહીને આવ્યા. તો સંતો કહેવા મળે કે મહારાજ તમે જેમાં નાહ્યા એમાં જ અમે નાહ્યા, અમે ક્યાંથી લોહીમાં નાહ્યા? તો કે હા હું તો બહુ સરસ અમૃત જલમાં નાહીને આવ્યો, પણ તમે બધા લોહીમાં નાહીને આવ્યા. મહારાજ એવું કેમ બોલો છો? ત્યારે ભગવાન સહજાનંદ સ્વામી કહેવા લાગ્યા કે મેં નાતા નાતા ભગવાનને યાદ કર્યા હતા, અને તમે એકેય ભગવાનને યાદ નથી કર્યા. ભગવાનને યાદ કર્યા વગર નાય એટલે લોહીમાં નાયા કહેવાય, અને ભગવાનને યાદ કરીને નાય એટલે અમૃતમાં નાયા કહેવાય. યાદ રાખજો, આ મહારાજે આપણને બધાને બહુ ઊંચી શીખ આપી છે. આ એક જ વાતમાં નહીં, પછી મહારાજે તો ઘણી લાંબી વાતો કરી. એટલે જ બહેનોને કહેવામાં આવે છે કે રસોઈ બનાવતા બનાવતા ભગવાનનું નામ લેવાનું, તો એ ભોજન પ્રસાદ બની જાય, અને એ પ્રસાદ પછી જે ખાય ને એની અંદરથી પણ એવો જ ઓળકાર આવે. દાળ હલાવો તો ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં. રોટલી બનાવ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. શીરો લાવો ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. મહેમાન આવ્યા હોય, શીરો સરસ બનાવ્યો હોય, મંગળન કરતા કરતા એ શીરો મહેમાન ખાય એટલે શીરો ખાઈને મહેમાનને ઓળકાર આવે ને ઓમ ભૂર્ભુવઃ. ઓયા થાય એમાં ઓમ ભૂર્ભુવસ્સઃ વાગે. ભોજન પ્રસાદ બની જાય, માટે આવી રીતે ભોજન બનાવજો. કપડા ધોવો ને તોય ઓમ ભૂર્ભુવસ્સઃ. બેનો કહેશે ગયું એ તો હવે તો મશીન, કપડા નાખતા નાખતા બોલજો. હવે ક્યાં પાયા પાડવાના? પહેલાના જમાનામાં તો મશીન નહોતા ને, એટલે ઘરમાં લડાઈ થઈ હોય ને તે દિવસ કપડા ઉજળા થઈ જાય. જે દિવસ ઘરમાં લડાઈ થાય એ દિવસ કપડા ઉજળા થઈ જાય. ધોકાટે ક્યાં કાઢે રોષ? એનો ગુસ્સો કાઢે ક્યાં? ધબકાવે બરાબર. ભગવાનનું સ્મરણ કરજો. પ્રત્યેક કામમાં ભગવાનનું કામને પૂજા માનીને, ભગવાનનું કામ છે એવું માનીને કરશો ને તો પ્રત્યેક કર્મ સેવા બની જશે. પ્રત્યેક કર્મ સેવા બની જશે. બસ આપણા સૌના જીવનમાં પ્રભુ પરમાત્માના પરમ અનુદાન, વરદાન, કૃપા પ્રાપ્ત થાય, અને આપણા બધાના જીવનમાં આવી જીવન શૈલી બની જાય
तो मारो प्रभु केटलो राजी થઈ જાય અને ભગવાન રાજી થાય ને તો આપણને કોઈ વાતની ખોટ રહે नहीं। अपना सौना जीवन में प्रभु नो खूब राजीपो मळे एवी हृदयनी मंगल प्रार्थना साथे आजना वाणी पुष्पने भगवत चरण में अर्पण करूं छूं। साथे भगवान ना चरणों में अर्पण करी अने 2 मिनिट संकीर्तन करी अने आपणे क्रम ने आरती तरफ लई जईशुं। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। 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 हरि केशव हरि गोविंद 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 हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। मनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। मनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। बनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। बनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। नित नित कर माखन चोरी गोपी मनहारी। नित नित कर माखन चोरी गोपी मनहारी। आओ रे गाओ रे आओ रे गाओ रे गोकुल के प्यारे। आओ रे गाओ रे गोकुल के प्यारे। आओ रे कान्हा रे नाच नचाओ रे। आओ रे कान्हा रे गोकुल के प्यारे। आओ रे कान्हा रे राज रचाओ रे। आओ रे कान्हा रे राज रचाओ रे। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। 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 हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि केशव नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम। 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 कृष्ण कन्हैया